સુરતના ફાયર વિભાગે 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભારતમાં સુરતનું નામ રોશન કર્યું છે। સુરત ફાયર વિભાગે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા 1 થી 4 ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કર્યું છે, જેમાં 22 રાજ્યોના 2000 જેટલા ફાયર ફાઇટરોએ ભાગ લીધો હતો, જેમાંથી સુરતની ટીમે 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે। બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ વસ્ત્રાપુર ખાતે યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી 22 જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં સુરત ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડ્રીલોમાં મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો, જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલ રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલ પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી હતી, જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અંગે ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાંથી 2000 જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા અન્ય સ્પર્ધાઓ કરતાં અલગ હોય છે, કારણ કે તેમાં ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધા થતી હોય છે। એક ફાયર જવાન તરીકે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો, તમારામાં કેટલો સ્ટેમિના છે તેની પણ પરીક્ષા થતી હોય છે, જેમાં 1 કલાકમાં 30 કિલોમીટર સાયકલ ચલાવવાની, 500 મીટર રનિંગ, પ્રોક્સિમેટરી સૂટ પહેરીને 100 મીટર ક્રાઉનિંગ, ફાયર હોઝ ખેંચી 100 મીટર જવાનું, 100 મીટર પાઇપ ખેંચવાનો, કેઝ્યુઅલિટી લાવવાની, કોલિંગ હોઝ પાઇપ વાળવાનું અને ઊંચકી ટાર્ગેટ પોઈન્ટ ઉપર મૂકવાનો હોય છે। હું ઈશ્વર પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। ભારત દેશની અંદર સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ અને ફાયર સર્વિસ મીટ 2024નું આયોજન અમદાવાદ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવેલ, જેમાં એથ્લેટિક્સ અને અલગ અલગ ફાયરની ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ આખા ભારત દેશમાંથી 22 રાજ્યોએ ભાગ લીધેલ અને 22 ટીમની સાથે સાથે સુરત મહાનગરપાલિકાના ટોટલ 1 ડિવિઝનલ ફાયર ઓફિસર, 2 સબ ઓફિસર અને 23 માર્શલ કર્મચારીઓ સાથે સુરતથી પર આ ઇવેન્ટની અંદર ભાગ લેવામાં આવેલ, જેના ભાગરૂપે એથ્લેટિક્સની અંદર 100 મીટર દોડની અંદર 22 રાજ્યોની અંદર 100 મીટરની ઓપન કેટેગરીની અંદર ત્રીજો ક્રમ લાવી અને બ્રોન્ઝ મેડલ સુરત ફાયર બ્રિગેડે મેળવેલ છે। ત્યારબાદ 100x4ની રિલેની અંદર પર 22 રાજ્યોની ટીમમાં 22 ટીમની અંદર પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે અને એની સાથે 6 મેન પમ્પ ડ્રીલ ની અંદર પણ 22 ડ્રીલની અંદર પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે। એની સાથે સાથે ઓલ ઇન્ડિયા ઇવેન્ટની અંદર પરેડ કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ મને પસંદગી કરવામાં આવેલ અને જેમાં પર મને ખુદ ઈશ્વર એમ પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસરને કમાન્ડિંગ ઓફિસર તરીકેનો એવોર્ડ કરવામાં આવેલ છે।